નમસ્તે વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ 3 ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય. અગાઉ આપણે શિલ્પ અને સ્થાપત્યની વ્યાખ્યા વિશે આપણે જોઈ ગયા હતા. હવે આજે આપણે જે મોહેંજો-દડો પછીનું જે બીજું નગર હતું હડપ્પા, એ હડપ્પા નગરો વિશે આપણે જોવાનું છે. તો ધ્યાન આપો. તો સર જ્હોન માર્શલ અને કર્નલ મેકેના માર્ગદર્શન હેઠળ દયારામ સાહાની, યાદ રાખજો, દયારામ સાહાનીએ પંજાબમાં મોન્ટેગોમરી જિલ્લામાં આવેલા હડપ્પા પાસેથી આ ભારતીય સભ્યતાના અવશેષો શોધી કાઢ્યા હતા. તો જે સર જ્હોન માર્શલ અને કર્નલ મેકે, આપણે પહેલાંમાં મોહેંજો-દડોમાં પણ આપણે જોઈ ગયા કે મોહેંજો-દડો પણ સર જ્હોન માર્શલ અને કર્નલ મેકેના માર્ગદર્શન હેઠળ દયારામ સાહાની અને રખલદાસ બેનર્જીએ શોધ્યા હતા. જે રીતે હડપ્પા સભ્યતા કેવી રીતના શોધવામાં આવી, તો સર જ્હોન માર્શલ અને કર્નલ મેકેના માર્ગદર્શન હેઠળ દયારામ સાહાનીએ જે પંજાબ જે રાજ્ય છે ત્યાં એક જિલ્લો આવેલો જેનું નામ છે મોન્ટેગોમરી, આ જિલ્લામાં હડપ્પાના અવશેષો શોધી કાઢ્યા. જે સ્થળ છે સ્થળને આપણે હડપ્પા કહીએ છીએ. પરીક્ષામાં વારંવાર પૂછાતું હોય છે કે હડપ્પા સભ્યતાના અવશેષો કોણે શોધી કાઢ્યા છે, તો સર જ્હોન માર્શલ અને કર્નલ મેકેના માર્ગદર્શન હેઠળ દયારામ સાહાની. બીજું કે હડપ્પા ક્યાં આવેલું છે, તો પંજાબના મોન્ટેગોમરી જિલ્લામાં આવેલા હડપ્પાની અંદર આ સભ્યતાના નગરો આવેલા છે. યાદ રાખજો, પંજાબના મોન્ટેગોમરી જિલ્લા, પંજાબના મોન્ટેગોમરી જિલ્લાની અંદર જે હડપ્પા પાસે આ નગરો શોધી કાઢવામાં આવ્યા હતા. આ સિવાય આપણા ભારતની અંદર અલગ અલગ જગ્યાએ આવા પ્રાચીન નગરો આપણને જોવા મળી રહ્યા છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો હિમાલય પ્રદેશની અંદર રોપડમાં પણ આવા નગરો પ્રાપ્ત થયા છે. ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં આલમગીરપુરમાં પણ આ નગરો પ્રાપ્ત થયા છે. રાજસ્થાનના કાલીબંગનમાંથી પણ નગરો પ્રાપ્ત થયા છે. ગુજરાતમાં ધોળકા તાલુકાના લોથલમાંથી પણ પ્રાપ્ત થયા છે. કચ્છમાં દેસરપુર, શિકારપુર અને ધોરાવીરા વગેરે સ્થળોએ પણ આ સિંધુ સભ્યતાના નગરો પ્રાપ્ત થયા છે. તો અલગ અલગ જગ્યાએ આપણને સિંધુ સભ્યતાના નગરો આપણને પ્રાપ્ત થયા છે. ત્યાં આગળ ઉત્ખનનનો અર્થ શું થાય છે? ખોદકામ. તો ખોદકામ કરવાથી આવા પ્રકારના પ્રાચીન નગરો આપણને પ્રાપ્ત થયા છે. પણ હડપ્પામાંથી તમારે ફક્ત એક જ ગુણમાં પૂછાય, બરાબર. હડપ્પા કોણે શોધ્યું? તો સર જ્હોન માર્શલ અને કર્નલ મેકેના માર્ગદર્શન નીચે દયારામ સાહાની. હડપ્પા ક્યાં આવેલું છે? પંજાબના મોન્ટેગોમરી જિલ્લામાં આવેલા હડપ્પા પાસે, બરાબર છે. બીજું એક આમાંથી ખાલી જગ્યા યાદ રાખજો ખાસ, ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાની અંદર આલમગીરપુર આવેલું છે. એક ખાલી જગ્યામાં પૂછાતું હોય છે કે આલમગીરપુર ક્યાં આવેલું છે? ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં. બાકી તો આપણે અગાઉના ધોરણમાં ભણેલા જ છે એટલે આપણે બધા યાદ હોય છે, પણ યાદ રાખજો ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં આલમગીરપુરમાં આ સિંધુ સભ્યતાના નગરો પ્રાપ્ત થયા છે. ખાલી જગ્યામાં પૂછાય કે ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં ખાલી જગ્યાના પ્રાચીન નગરો પ્રાપ્ત થયા છે, તો આલમગીરપુર. બાકી આમાંથી કોઈ સવિસ્તાર કે 2 માર્ક્સમાં પૂછાતો નથી, પણ આ યાદ રાખજો ખાસ, હડપ્પા કોણે શોધ્યું અને જે આલમગીરપુર ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં આવેલું છે. વિદ્યાર્થી મિત્રો, જે સિંધુ નદીનો આજુબાજુનો જે પ્રદેશ જે છે એને સપ્ત સિંધુ પ્રદેશ તરીકે ઓળખવામાં આવી રહ્યો છે. એ સપ્ત સિંધુ, જે સિંધુ નદીનો આજુબાજુનો પ્રદેશ, કેટલોક ભાગ આપણા ભારતમાં છે તો કેટલોક ભાગ ક્યાં છે? પાકિસ્તાનમાં. એને પ્રદેશને સિંધ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. તો ધ્યાન આપો, જે સપ્ત સિંધુ નદીઓનો જે પ્રદેશ એ આપણા સંસ્કૃતિનો પ્રદેશ કહેવામાં આવે. કેમ? કારણ કે આ પ્રદેશમાં જે સંસ્કૃતિ ખીલી હતી એ સંસ્કૃતિને આપણે કઈ સંસ્કૃતિ કહીએ છીએ? સિંધુ ખીણની સંસ્કૃતિ. તો જે સિંધુ નદીના આજુબાજુનો જે પ્રદેશ એટલે કે સપ્ત સિંધુ નદીનો પ્રદેશ, અને
અહીંયાથી જે સભ્યતા ખીલી હતી, જે આપણે નગરો જે પ્રાપ્ત થયા છે, એને આપણે સિંધુ ખીણની સંસ્કૃતિ તરીકે આપણે ઓળખીએ છીએ. પણ આમ આપણે કંઈ પરીક્ષામાં યાદ રાખવાનું નથી, ખાલી સમજવાનું છે કે સિંધુ ખીણની સંસ્કૃતિ કેમ કહેવામાં આવી, કારણ કે સપ્ત સિંધુ નદીઓના આજુબાજુનો જે પ્રદેશ છે ત્યાં આગળ આપણે આ સભ્યતાના અવશેષો આપણને પ્રાપ્ત થયા છે એટલા માટે. પણ હવે પછીનો જે પ્રશ્ન આવશે એ 2 માર્ક્સની અંદર વારંવાર પરીક્ષાની અંદર પૂછાતો હોય છે, જેનું નામ છે ધોળાવીરા. બરાબર છે, એટલે ધોળાવીરા આપણે ખાસ આપણે યાદ રાખવાનું છે. તો હવે પછીનો આગળનો મુદ્દો આપણે જોવાનો છે ધોળાવીરા. વિદ્યાર્થી મિત્રો, ધોળાવીરા એ 2 ગુણમાં પૂછાઈ શકે છે. બરાબર, એટલે આ વાત આપણે યાદ રાખવાની છે ખાસ. તો ધોળાવીરા ક્યાં આવેલું છે એને આપણે જોઈએ. તો જે ધોળાવીરા જે છે એ કચ્છ જિલ્લાના ભુજથી 140 કિમી દૂર ભચાઉ તાલુકાના મોટા રણના ખદીર બેટના ધોળાવીરા ગામથી 2 કિમી દૂર આ નગર પ્રાપ્ત થયું છે. તો જે ધોળાવીરા જે છે આપણા ગુજરાતનો જે કચ્છ જિલ્લો, ત્યાંથી ભુજથી 140 કિમી દૂર કયો તાલુકો આવેલો છે? ભચાઉ તાલુકો. અને ત્યાં આગળ મોટું રણ આવેલું છે, જ્યાં આગળ ખદીર બેટ આવેલો છે. અને ત્યાંથી આ ધોળાવીરા ગામથી 2 કિલોમીટર દૂર આ નગર આવેલું છે. હવે આમાં ખાલી જગ્યા તમને જણાવી દઉં, પરીક્ષામાં પૂછે કે ધોળાવીરા કયા તાલુકામાં આવેલું છે? તો ભચાઉ તાલુકો. બસ આગળનું યાદ નહીં રાખવાનું, ભચાઉ તાલુકો. બીજું પૂછાય કે ધોળાવીરા કયા બેટથી નજીક આવેલું છે? તો ખદીર બેટ. બરાબર છે, કયો બેટ છે? ખદીર બેટ. તો ભુજથી 140 કિમી દૂર ભચાઉ તાલુકાના મોટા રણના ખદીર બેટના ધોળાવીરા ગામથી 2 કિમી દૂર આ નગર આપણને પ્રાપ્ત થયું છે. આ નગર કેવી રીતના શોધવામાં આવ્યું? તો ઈસવીસન 1990માં રવિન્દ્રસિંહ બિસ્તના માર્ગદર્શન હેઠળ ઉત્ખનન થયું. એટલે કે આમના માર્ગદર્શન હેઠળ ખોદકામ કરવામાં આવ્યું અને જ્યાં આગળ આપણને જે નગર પ્રાપ્ત થયું એ નગરને આપણે ધોળાવીરા નામથી ઓળખીએ છીએ. હંમેશા એક વસ્તુ ધ્યાન આપો કે કોઈ પણ નગરનું નામ એવી રીતના આપવામાં આવે કે એનો આજુબાજુનો જે પ્રદેશનું નામ હોય એના પરથી જ એનું નામ આપવામાં આવે. તો આજુબાજુનો પ્રદેશ ધોળાવીરા ગામ હતું, એટલા માટે આ નગરને આપણે ધોળાવીરા કહીએ છીએ. તો ધોળાવીરા કોણે શોધ્યું? ઈસવીસન 1990માં રવિન્દ્રસિંહ બિસ્તના માર્ગદર્શન હેઠળ આનું ઉત્ખનન કરવામાં આવ્યું હતું અને આ નગર આપણને ત્યાંથી પ્રાપ્ત થયું. શરૂઆતની આપણે વાત કરીએ તો શરૂઆતમાં ગુજરાત રાજ્યનું જે પુરાતત્વ વિભાગ હતું એને આનું સર્વેક્ષણ કર્યું, એટલે કે આનું શોધવાનું કામ કર્યું ગુજરાતના પુરાતત્વ ખાતાએ. ત્યારબાદ જે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીઓ પણ સંશોધન કર્યું. ધ્યાન આપજો. ત્યારબાદ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા આ એક સંસ્થા છે. આ સંસ્થાનો પણ ઉદ્દેશ્ય એ છે કે આવા પુરાતન સ્થળોનું સંશોધન કરવું, ઉત્ખનન કરવું. તો આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીઓ પણ આનું સંશોધન કર્યું. પણ આ નગર શોધવામાં કોઈએ મદદ કરી હોય તો ઈસવીસન 1990માં રવિન્દ્રસિંહ બિસ્તના માર્ગદર્શન હેઠળ આપણને આ નગર પ્રાપ્ત થયું. હવે પરીક્ષામાં આવું પૂછાય કે ધોળાવીરા નગર કોના માર્ગદર્શન હેઠળ પ્રાપ્ત થયું અથવા તો કોણે શોધ્યું? રવિન્દ્રસિંહ બિસ્ત. રવિન્દ્રસિંહ બિસ્ત. આ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે. હવે આ નગરની ખાસિયતો કઈ હતી વિદ્યાર્થી મિત્રો? કઈ કઈ નવી બાબતો આપણને આ નગરમાં આપણને જોવા મળી છે એના વિશે આપણે જોઈએ. તો જે ધોળાવીરા જે છે એ ધોળાવીરાના કિલ્લા, મહેલ તેમજ નગરની મુખ્ય દિવાલને જે સફેદ રંગ કરવામાં આવ્યો હતો એના અવશેષો આપણને મળી આવ્યા છે. ધ્યાન આપો. જે ધોળાવીરાના આપણને કિલ્લાઓ પ્રાપ્ત થયા, મહેલ પ્રાપ્ત થયા તેમજ નગરની મુખ્ય જે દિવાલ હતી એને સફેદ રંગ કરવામાં આવ્યો હતો, એવા અવશેષો મળી આવ્યા છે. એ વિચાર કરો કે આજે આપણે ઘરની સુરક્ષા માટે આપણે ઘરમાં કલરકામ આપણે કરીએ છીએ, અલગ અલગ રંગોથી રંગીએ છીએ, જેની ઘરની શોભા પણ વધે છે. તો એ સમયમાં પણ રંગ કરવામાં આવતો હતો. એવા આપણને અવશેષો પ્રાપ્ત થયા છે. એના આધારે કહીએ છીએ તમે જો આ ભારત દેશની સંસ્કૃતિ જેનું આપણને હંમેશા આપણને શું હોય છે? ગર્વ હોય છે. તો ધોળાવીરાના કિલ્લા, મહેલ તેમજ નગરની મુખ્ય દિવાલને કયો રંગ કરવામાં આવ્યો તો સફેદ રંગ કરવામાં આવ્યો. એના આપણને અવશેષો પ્રાપ્ત થયા છે. તો ત્યાંથી આપણે કિલ્લાઓ મળ્યા, મહેલ મળ્યા તેમજ નગરની જે દિવાલ હતી દિવાલને સફેદ રંગ કરવામાં આવ્યો હતો. એના આપણને અવશેષો ધોળાવીરામાંથી પ્રાપ્ત થયા. બીજું કે નગરની
કિલ્લાબંધીની મજબૂત સુરક્ષા હતી. આ નગરની ચારે બાજુ કિલ્લાબંધી કરવામાં આવી અને આ રીતે નગરની સુરક્ષા કરવામાં આવી. અને પ્રાચીન સમયમાં તમે કોઈ મહેલ જુઓ, આપણે જે નગરો પ્રાપ્ત થયા છે દરેક નગરોની કિલ્લાબંધી કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, એ કિલ્લાબંધી એટલા માટે કરવામાં આવતી કે એ નગરની સુરક્ષા કરી શકાય. કિલ્લાબંધી કરવામાં આવે ત્યારે એ નગર મધ્યમાં સુરક્ષિત થઈ જાય છે. કોઈ અજાણી વ્યક્તિ ત્યાં આગળ પ્રવેશ કરી શકતો નથી. આ એની ખાસિયત હતી. તો નગરની કિલ્લાબંધીની મજબૂત સુરક્ષા હતી. આગળ આપણે જોઈએ, એ સિવાય એ જે દિવાલો હતી એ દિવાલ માટી, પથ્થર અને ઈંટમાંથી બનાવેલી હતી. જે દિવાલો હતી ત્યાંથી જે દિવાલો પ્રાપ્ત થઈ છે એ દિવાલો માટી, પથ્થર અને ઈંટોમાંથી બનાવેલી છે. ઈંટોમાંથી બનાવેલી છે. ધ્યાન આપો, તો આ દિવાલ માટી, પથ્થર અને ઈંટોમાંથી બનાવેલી હતી. પણ સૌથી મહત્ત્વની બાબતો અહીંયા છે કે અહીંયા આગળ પીવાનું પાણી શુદ્ધ ગળાઈને આવે એવી વ્યવસ્થા હતી. જો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણા ઘરની અંદર આપણા ઘરે શુદ્ધ પાણી આવે છે, એ સિવાય છતાં પણ આપણે ઘરમાં આરો પ્લાન્ટ લગાવીએ છીએ. તો કલ્પના કરો કે ધોળાવીરામાં પીવાનું પાણી શુદ્ધ ગળાઈને આવે એવી વ્યવસ્થા હતી. જે ઘરમાં પીવાનું પાણી આવે છે એ પીવાનું પાણી શુદ્ધ ગળાઈને આવે એવા પ્રકારની વ્યવસ્થા હતી. પરીક્ષાની અંદર વારંવાર પૂછાશે ધોળાવીરા. હવે ધોળાવીરાની ખાસિયતો ક્યાં છે બધાને ખબર પડી ગઈ. ભચાઉ તાલુકાના ખદીર બેટના ધોળાવીરા ગામથી 2 કિલોમીટર દૂર. બીજો મુદ્દો યાદ રાખવાનો કે 1990માં રવિન્દ્રસિંહ બિસ્તના માર્ગદર્શન હેઠળ આનું ઉત્ખનન થયું. શરૂઆતમાં ગુજરાત પુરાતત્વ ખાતાએ, ત્યારબાદ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ શોધ્યું. હવે ધોળાવીરામાંથી શું પ્રાપ્ત થયું? તો કિલ્લા, મહેલ તેમજ નગરની દિવાલો, જેને કયો રંગ કરવામાં આવ્યો? સફેદ રંગ. બીજું, નગરની કિલ્લાબંધી કરવામાં આવી જેથી કરીને મજબૂત સુરક્ષા પ્રાપ્ત થાય. એ સિવાય દિવાલ શાની બનેલી હતી? માટીની, પથ્થરની અને ઈંટોની. બીજું કે સૌથી મહત્ત્વની વસ્તુ કઈ હતી? પીવાનું પાણી શુદ્ધ ગળાઈને આવે એવી વ્યવસ્થા હતી. આ એક ગુણમાં આપણે યાદ રાખવાનું છે. પરીક્ષામાં પૂછાય કે કયા નગરમાં પીવાનું પાણી શુદ્ધ ગળાઈને આવે એવી વ્યવસ્થા હતી. પરીક્ષામાં વારંવાર પૂછાશે કે પીવાનું પાણી શુદ્ધ ગળાઈને આવે એવી વ્યવસ્થા ક્યાં હતી? તો ધોળાવીરામાં. તો હવે આગળના મુદ્દા તરફ આગળ વધીએ તો લોથલ. તો લોથલ ક્યાં આવેલું છે? તો લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે. તો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં લોથલ આવેલું છે. અગાઉના ધોરણમાં પણ આપણે લોથલ વિશે અભ્યાસ કરી ગયેલા છે. લોથલ ભોગવો અને સાબરમતી એમ 2 નદીઓ વચ્ચે આવેલો છે. તો સાબરમતી અને ભોગવો આ 2 જે નદીઓ છે, આ નદીઓની વચ્ચે લોથલ આવેલો છે. હવે લોથલમાં કઈ કઈ ખાસિયતો છે એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો લોથલમાં ખંભાતના અખાતથી 18 કિમી દૂર લોથલ છે. લોથલની બાજુમાં ખંભાતનો અખાત આવેલો છે. પણ અહીં માનવ વસાહતના 3 થર મળ્યા છે. એટલે કે ત્યાં આગળ જે માનવ વસાહતના નગરો મળી રહ્યા છે જે 3 હતા. એટલે કે 3 થર આપણને જોવા મળી રહ્યા છે. પણ સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે અહીં વહાણ લાંગરવા માટેનો મોટો ધક્કો પ્રાપ્ત થયો છે. લોથલ એ આપણા ભારત દેશનું પ્રાચીન સમયનું સૌથી મોટું અને જૂનું બંદર હતું. એટલે સ્વાભાવિક છે કે ત્યાં આગળ નાના મોટા વહાણો આવતા જ હોય છે. પણ આ વહાણો જે જગ્યાએ ઊભા રાખવાના હોય છે એને ધક્કો કહેવાય છે. તો અહીં વહાણ લાંગરવા માટેનો મોટો ધક્કો પ્રાપ્ત થયો છે, જે લોથલની સૌથી મોટી વ્યવસ્થા હતી. પરીક્ષામાં હશે કે વહાણ લંઘારવા માટેનો, વહાણ એટલે કે જહાજ લંઘારવા માટેનો ધક્કો ક્યાંથી પ્રાપ્ત થયો છે? લોથલ. લોથલ એ આપણા ભારત દેશનું સૌથી મોટું બંદર હતું. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો ખાસ. ભારતનું સૌથી મોટું બંદર એટલે કે લોથલ, જે સૌથી મોટું બંદર હતું. એ સિવાય લોથલમાંથી ધક્કો, વખારો, દુકાનો અને આયાત નિકાસના પુરાવા વગેરે ત્યાં આગળ પ્રાપ્ત થયા છે. તમે જુઓ, ત્યાં આગળ ધક્કો તો પ્રાપ્ત થયો, એ સિવાય વખારો, દુકાનો
નાની મોટી દુકાનો, કોઈ વસ્તુ સંગ્રહ કરવામાં આવે ને વખારો, એ સિવાય આયાત નિકાસના પુરાવા પણ મળ્યા છે. પ્રાચીન સમયમાં મોટાભાગનો વ્યાપાર લોથલ બંદરેથી કરવામાં આવતો હતો. ત્યાં આગળ માલ ભારતમાંથી બીજા દેશમાં જતો અને બીજા દેશનો અહીંયા આવતો, એટલે કે આયાત નિકાસના પુરાવા પણ મળ્યા છે. એટલા માટે લોથલ એ સમયનું સૌથી મોટું બંદર કહેવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો ખાસ. ધક્કો, વખારો, દુકાનો અને આયાત નિકાસના પુરાવા વગેરે અહીં દર્શાવે છે, એટલે કે અહીંયાથી પ્રાપ્ત થયા છે. એટલા માટે લોથલ એ સમયનું સૌથી મોટું બંદર હતું ભારતનું, જ્યાંથી ભારત દેશનો મોટાભાગનો વેપાર અહીંયાથી કરવામાં આવતો હતો. પ્રાચીન નગરો આપણે જોઈ ગયા. ત્યારબાદ હવે મૌર્યકાલીન કલા. અગાઉનો મુદ્દો છે મૌર્યકાલીન કલા. મૌર્ય એટલે આપણને યાદ આવે સમ્રાટ અશોક. એ સમયના જે વંશજોએ જે કામો કર્યા એને આપણે મૌર્ય કલા કહીએ છીએ. પણ મૌર્ય કલામાં સમ્રાટ અશોકે જે સ્તૂપો બનાવે, વિહારો બનાવે, એના વિશેનો અભ્યાસ આપણે આ પ્રકરણમાં કરવાનો છે. હવે મૌર્યકાલીન કલાની આપણે વાત કરીએ તો પહેલી વ્યાખ્યા આપણે જોવાની છે સ્તૂપ. કારણ કે સમ્રાટ અશોકે જે વિહારો બનાવ્યા, સ્તૂપો બનાવ્યા, એ મોટાભાગના બૌદ્ધ ધર્મને લગતા હોય. કારણ કે આપણે હિન્દુઓમાં મંદિર હોય, મુસલમાન સમાજમાં મસ્જિદ હોય, તો એ જ રીતે જે લોકો બૌદ્ધ ધર્મ સ્વીકારે છે એ લોકોનું પવિત્ર સ્થાન એટલે કે સ્તૂપ, એ પવિત્ર સ્થાન કહેવાય બૌદ્ધ ધર્મનું. તો સ્તૂપ એટલે શું? આ એક ગુણમાં મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં વારંવાર પૂછાય છે કે સ્તૂપ એટલે શું? તૈયાર કરવાનું જ છે 100%. તો સ્તૂપ એટલે ભગવાન બુદ્ધના દેહાવશેષોને એક પાત્રમાં મૂકી તેના પર અર્ધ ગોળાકાર ઇમારત બનાવવામાં આવે છે, તેને સ્તૂપ કહેવામાં આવે. તો સ્તૂપમાં શું હોય છે? જે ભગવાન બુદ્ધના જે દેહાવશેષો, એના જે અવશેષો છે એક પાત્રમાં મૂકી દેવામાં આવે અને એના ઉપર અર્ધ ગોળાકાર એક ઇમારત બનાવી દેવામાં આવે છે. એને શું કહેવાય છે? સ્તૂપ. ફરીથી આપણે જે મોસ્ટ આઈએમપી છે આપણે યાદ રાખવાનું છે. તો સ્તૂપ એટલે ભગવાન બુદ્ધના દેહાવશેષોને એક પાત્રમાં મૂકી તેના પર અર્ધ ગોળાકાર ઇમારતો બનાવવામાં આવે છે. તો તેના પર અર્ધ ગોળાકાર ઇમારત બનાવવામાં આવે છે, જેને સ્તૂપ કહેવાય છે. પરીક્ષામાં એક ગુણમાં વ્યાખ્યા આવે છે કે સ્તૂપ પારિભાષિક શબ્દોમાં પણ પૂછાય કે સ્તૂપનો પારિભાષિક શબ્દ સમજાવો અથવા તો વ્યાખ્યા. તો યાદ રાખજો, સ્તૂપ એટલે કે જે ભગવાન બુદ્ધના જે દેહાવશેષો છે એને એક પાત્રમાં મૂકી અને એના ઉપર અર્ધ ગોળાકાર ઇમારત બનાવી દેવામાં આવે છે, જેને આપણે સ્તૂપ કહીએ છીએ. તો સમ્રાટ અશોકના સમયની અંદર આવા 5 સ્તૂપો જાણીતા હતા. સમ્રાટ અશોકના સમયમાં 5 સ્તૂપો જાણીતા હતા, જે સમ્રાટ અશોકે બનાવ્યા હોવાનું મનાય છે. તો સમ્રાટ અશોકના સમયમાં 5 સ્તૂપો જાણીતા હતા. કયા 5 સ્તૂપો? તો સાંચીનો સ્તૂપ, સારનાથનો સ્તૂપ, બેતરનો સ્તૂપ, નંદનગઢનો સ્તૂપ અને ગુજરાતમાં દેવની મોરીનો સ્તૂપ. આ 5 સ્તૂપો જાણીતા હતા. પરીક્ષામાં આ 2 ગુણમાં પૂછાય છે કે સમ્રાટ અશોકના સમયમાં જાણીતા 5 સ્તૂપોના નામ જણાવો. તો સાંચીનો સ્તૂપ, સારનાથનો સ્તૂપ, બેતરનો સ્તૂપ, નંદનગઢનો સ્તૂપ અને ગુજરાતમાં દેવની મોરીનો સ્તૂપ. આ 5 સ્તૂપો જાણીતા છે. તો યાદ રાખજો, એક સાંચીનો સ્તૂપ, સારનાથનો સ્તૂપ, બેતરનો સ્તૂપ, નંદનગઢનો સ્તૂપ અને ગુજરાતમાં દેવની મોરીનો સ્તૂપ. આ 5 સ્તૂપ સમ્રાટ અશોકના જાણીતા છે, જે 2 ગુણમાં પૂછ્યા છે, યાદ રાખવાના જ છે આપણે. જે 5 સ્તૂપો આપણે જોઈ ગયા એમાંથી હવે મહત્ત્વના સ્તૂપો વિશે આપણે જોઈએ. તો પહેલો સ્તૂપ આપણે જોઈએ સાંચીનું સ્તૂપ. તો આપણને ખ્યાલ છે કે સમ્રાટ અશોકના સમયમાં સાંચીનું સ્તૂપ બનાવવામાં આવે. તો ક્યાં છે? તો આ સ્તૂપ મધ્યપ્રદેશમાં આવેલો છે. જે મધ્યપ્રદેશ જે રાજ્ય છે એ રાજ્યમાં આ સ્તૂપ આવેલો છે. બીજું, આ સ્તૂપ ઈંટોનો બનેલો છે. શાનો બનેલો છે? ઈંટોનો. અને તે હાલના સ્તૂપ કરતાં કદમાં કેવો છે?
અડધો છે, એટલે કે જે બાકીના જે સ્તૂપો છે એના કરતાં કદમાં કેવો છે, અડધો જ છે. એ આ સ્તૂપની ખાસિયત છે. બીજું, આ સ્તૂપ સ્થાપત્ય કલાનો અમૂલ્ય નમૂનો છે. જો હવે સ્થાપત્ય કલા ખાલી જગ્યામાં યાદ રાખવાનું છે. હવે શિલ્પ કોને કહેવાય, તો પથ્થર ઉપર, લાકડા ઉપર કે ધાતુ પર જે કોતરણી કરવામાં આવી હથોડી અને શીણી દ્વારા, શિલ્પી પોતાના મનમાં જે ભાવો જાગે છે એના દ્વારા જે કોતરણી કરે એ આપણે શિલ્પકલા કહીએ. સ્થાપત્ય કલા એટલે કે બાંધકામ. હવે ઈંટનો ઉપયોગ થયો હોય એટલે સ્થાપત્યમાં જવાનું. એટલે આપણે પરીક્ષામાં પૂછાય કે સ્થાપત્ય કલાનો શ્રેષ્ઠ નમૂનો કયો છે, કયો સ્તૂપ છે, તો કયો હશે, સાંચીનો સ્તૂપ. યાદ રાખજો ખાસ, કયો સ્તૂપ સ્થાપત્ય કલાનો શ્રેષ્ઠ નમૂનો છે, સાંચીનો સ્તૂપ. પરીક્ષામાં વારંવાર પૂછાશે. બરાબર. બીજું કંઈ યાદ રાખવા જેવું છે જ નહીં, આવડે એવું છે. સાંચીનો સ્તૂપ કયા રાજ્યમાં આવેલો છે, મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલો છે. આ સ્તૂપ શાનો બનેલો છે, ઈંટોનો બનેલો છે. તે હાલના સ્તૂપ કરતાં કદમાં કેવો છે, અડધો જ છે. જે હાલના જે સ્તૂપો જે છે એના કરતાં કદમાં કેવો છે, અડધો જ છે. બીજું, આ જે સ્તૂપ જે છે એ સ્થાપત્ય કલાનો અમૂલ્ય ભેટ છે. એટલે કે જે સ્થાપત્ય કલા છે એ સ્થાપત્ય કલાનો અમૂલ્ય ભેટ છે. આ ખાલી જગ્યામાં યાદ રાખવાનું છે કે સ્થાપત્ય કલાનો ક્ષેત્રે અમૂલ્ય સ્તૂપ કયો છે, તો સાંચીનો સ્તૂપ મધ્યપ્રદેશમાં આવેલો છે, ઈંટોનો બનેલો છે, જે હાલના સ્તૂપ કરતાં કદમાં કેવો છે, અડધો છે. હવે ત્યાર પછી આગળ હવે જોઈએ. હવે આગળનો મુદ્દો છે સ્તંભલેખો. ધ્યાન આપજો, સ્તંભલેખો જે શિલામાંથી એટલે કે પથ્થરમાંથી બનાવવામાં આવતા કોતરણી કરીને, એટલે કયું કામ આવશે, શિલ્પકામ આવશે. તો સ્તંભલેખો એક જ શિલામાંથી બનાવેલા હોય, એટલે કે જે સ્તંભલેખો આપણને જે પ્રાપ્ત થાય એક જ શિલામાંથી એટલે કે એક જ પથ્થરમાંથી કોતરણી કરીને બનાવવામાં આવેલા હોય છે. મોટાભાગના સ્તંભલેખો સમ્રાટ અશોક દ્વારા જ નિર્માણ પામેલા હતા. તો સમ્રાટ અશોકના જે ધર્મજ્ઞાઓ કોતરેલા સ્તંભલેખો શિલ્પકલાના ઉત્તમ નમૂના છે. તો સમ્રાટ અશોક બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો. આપણે અગાઉના ધોરણમાં કલિંગના યુદ્ધ વિશે આપણે જોઈ ગયા. કલિંગના યુદ્ધ બાદ સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું, એને બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો અને લોકો સુધી જે ધર્માજ્ઞાઓ એટલે કે ધર્મનું જ્ઞાન લોકો સુધી પહોંચાડવા માટે આવા સ્તંભો કોતરાવ્યા, જેમાં જુદી જુદી ધર્મની બાબત લખેલી હતી. તો સમ્રાટ અશોકના ધર્મજ્ઞાઓ કોતરેલા સ્તંભલેખો આજે શિલ્પકલાના ઉત્તમ નમૂના છે. પથ્થર ઉપર કોતરણી કરીને આવી અલગ અલગ ધર્મના લેખો સમ્રાટ અશોકના સમયમાં લખવામાં આવતા હતા. આવા સ્તંભો પથ્થરમાંથી કોતરીને ઘસી ઘસીને ચળકાટ આપવામાં આવતા. તો આ જે સ્તંભલેખો છે એ પથ્થરમાંથી કોતરણી કરવામાં આવતી, ત્યાર પછી પથ્થરને ઘસી ઘસીને ચળકાટ આપવામાં આવતો અને આવા સ્તંભલેખો બનાવવામાં આવતા હતા. આવા કેટલીક જગ્યાએ આવા પ્રકારના સ્તંભલેખો આપણને પ્રાપ્ત થયા છે. આવા સ્તંભલેખો અંબાલા, મેરઠ, અલ્હાબાદ, બિહારમાં લોરિયા પાસે આવેલું નંદનગઢ, સાંચી, કાશી વગેરે જગ્યાએ આવા પ્રકારના સ્તંભલેખો આપણને શું થયા છે, પ્રાપ્ત થયા છે. તો આજે જે સ્તંભલેખો જે છે એ સ્તંભલેખોની અંદર ખાસ કંઈ પૂછાતું નથી, પણ એમાં ખાલી જગ્યામાં વારંવાર પૂછાય કે સ્તંભલેખો પર ધર્મજ્ઞાઓ કોને કોતરાવી છે, સમ્રાટ અશોકે, અથવા તો એવું પૂછાય કે સમ્રાટ અશોકે, ધ્યાન આપજો, સમ્રાટ અશોકે પોતાની જે ધર્મજ્ઞાઓ શાના ઉપર કોતરાવી, તો સ્તંભો ઉપર. કોણે કોતરાવી, તો અશોકે. એટલે એટલું વસ્તુ આપણે ખાલી જગ્યામાં યાદ રાખવાની છે, બાકી કંઈ પૂછાતું નથી આમાંથી. હવે આગળના મુદ્દા તરફ આગળ વધીએ. સારનાથનો સ્તંભ. ધ્યાન આપો, આ સ્તંભ ભારતની શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે. જો વિદ્યાર્થી હોય ને બે કન્ફ્યુઝ અહીંયા થઈશું. સાંચીનો સ્તૂપ એ સ્થાપત્ય કલાનો શ્રેષ્ઠ નમૂનો હતો, કારણ કે એનું બાંધકામ થયું હતું. સ્તંભલેખોમાં તો કોતરણી થયેલી હોય, કારણ કે સારનાથ એ સ્તંભલેખ જ છે, કોતરણી થયેલી. શું કયું કામ કેવું હશે, શિલ્પકામ. હવે બે ખાલી જગ્યાએ યાદ રાખવાનું છે કે શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો કયો સ્તંભ છે, સારનાથ. અને સ્થાપત્ય કલાનો શ્રેષ્ઠ નમૂનો કયો છે, સાંચીનો સ્તૂપ. બરાબર, યાદ રાખજો. આ સ્તંભ ભારતની શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે. તો આ સ્તંભ ભારતની શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો
છે। આ બાબત આપણે ખાસ યાદ રાખવાની છે। તો સારનાથનો જે સ્તંભ એ ભારતની જે શિલ્પકલા જે છે એનો શ્રેષ્ઠ નમૂનો છે। આગળ આપણે જોઈએ, આ સ્તંભમાં 4 સિંહની આકૃતિ છે। આપણે સારનાથનો આપણી ચલણી નોટોમાં આપણને સ્તંભ જોવા મળી રહ્યા છે। એમાં આપણને દેખાય છે 3, પણ વાસ્તવમાં કેટલા છે? 4 સિંહ છે। એક પાછળ છે, એટલે પાછળનો આપણને દેખાતો નથી। તો આ સ્તંભમાં 4 સિંહની આકૃતિ છે। એ સિવાય સિંહની નીચે ચારે બાજુ ધર્મચક્ર અંકિત કર્યા છે। તમે જુઓ, સિંહ નીચે ધર્મચક્ર છે। એ ધર્મચક્રને આપણે આપણા રાષ્ટ્રધ્વજમાં આપણે સ્થાન આપ્યું છે। એમાં તમે જોઈ શકો છો નેવી બ્લુ કલર રંગનું હોય છે। તો સિંહની નીચે ચારે બાજુ ધર્મચક્ર અંકિત કરેલું હોય છે, અને આ ધર્મચક્ર એ ધર્મનો વિજય બતાવતું હોવાથી એને ધર્મચક્ર કહ્યું છે। જે 4 સિંહની નીચે જે ધર્મચક્ર જોવા મળી રહ્યું છે, એને ધર્મચક્ર નામ કેમ આપ્યું? એ ધર્મનો વિજય બતાવતું હોવાથી એને ધર્મચક્ર કહે છે। તમે જો સારનાથનો સ્તંભ, સારનાથ નામ આપણે ભણેલા છે કે ગૌતમ બુદ્ધે પોતાનો સૌથી પહેલો ઉપદેશ જણાવજો। સૌથી પહેલો ઉપદેશ ક્યાં આપ્યો હોય તો ક્યાં આપ્યો તો? સારનાથમાં આપ્યો હતો। સૌથી પહેલો ઉપદેશ એમને સારનાથમાં આપ્યો હતો। તો સિંહની નીચે ચારે બાજુ ધર્મચક્ર અંકિત કરેલા છે। આ ચક્ર ધર્મનો વિજય દર્શાવતું હોવાથી એને આપણે ધર્મચક્ર કહીએ છીએ। એ સિવાય ત્યાં આગળ હાથી, ઘોડા, બળદની પણ શિલ્પકૃતિઓ જોવા મળી રહ્યા છે। તો ધર્મચક્રની આજુબાજુમાં હાથી, ઘોડા, બળદની પણ શિલ્પકૃતિઓ જોવા મળી રહી છે। અને એટલા માટે આજે પ્રજાસત્તાક ભારત એટલે કે આઝાદ ભારતના રાષ્ટ્રધ્વજમાં પણ આ ચક્રને આપણે સ્થાન આપ્યું છે। આપણે ભારત દેશનો તિરંગો, આપણો રાષ્ટ્રીય ધ્વજ આપણે જોઈએ તો એની મધ્યમાં આપણને એક ચક્ર આપણને જોવા મળી રહ્યું છે, જેનું સ્થાન આપણે આપ્યું છે। એ સિવાય જે 4 સિંહનું જે ચિહ્ન છે એ ભારતના રાષ્ટ્રીય ચિહ્ન તરીકે આપણે સ્થાન આપ્યું છે। આજે ભારત દેશનું રાષ્ટ્રીય ચિહ્ન એટલે કે સારનાથનો સ્તંભ, જે આપણા ભારત દેશની રાષ્ટ્રીય મુદ્રા છે। તમે કોઈ પણ ચલણી નોટ જુઓ, સ્ટેમ્પ જુઓ, એના ઉપર આપણને આ રાષ્ટ્રમુદ્રા તરીકે 4 સિંહનું ચિહ્ન આપણને જોવા મળી રહ્યું છે। ભારતની ઓળખ અહીંયાથી જ થાય છે। તમે ભારત દેશના વડાપ્રધાન, દેશમંત્રી, સંરક્ષણ મંત્રી એટલે કે રક્ષામંત્રી, તમે જો એમની પાછળ આ 4 સિંહની આકૃતિ તમને જોવા મળતી જ હોય છે। ચલણી નોટોમાં પણ જોવા મળતી જ હોય છે। કેમ? કારણ કે આને આપણે ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન એટલે કે રાષ્ટ્રીય મુદ્રા તરીકે આપણે સ્થાન આપ્યું છે। પરીક્ષામાં ખાલી પૂછાય કે ભારત દેશનું રાષ્ટ્રીય ચિહ્નમાં કયા પ્રાણીનું સ્થાન છે? સિંહનું। તો સારનાથનું જે છે એ આપણને 2 ગુણમાં પૂછાઈ શકે છે કે સારનાથના સ્તંભ વિશેની માહિતી આપો। બધાને ખબર છે 4 સિંહ છે, વચ્ચે ધર્મચક્ર છે, જે ધર્મનો વિજય દર્શાવતો હોવાથી એને ધર્મચક્ર કહેવામાં આવ્યું। એ સિવાય હાથી, ઘોડા, બળદની પણ શિલ્પકૃતિઓ છે। ભારતના પ્રજાસત્તાક રાષ્ટ્રધ્વજમાં પણ એને ધર્મચક્રને આપણે સ્થાન આપ્યું છે। 4 સિંહનું ચિહ્ન એ આપણા ભારત દેશનું રાષ્ટ્રીય ચિહ્ન છે, અને એટલા માટે આ સ્તંભ ભારતની શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે। એટલે 2 વારંવાર તમને યાદ કરાવું છું કે શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો એટલે કે સારનાથનો સ્તંભ, અને સ્થાપત્ય કલાનો શ્રેષ્ઠ નમૂનો એટલે કે સાંચીનો સ્તૂપ। એટલે આ બાબત આપણે ખાસ યાદ રાખવાની છે। હવે આગળનો મુદ્દો આપણે જોઈએ શિલાલેખ। શિલા એટલે કે પથ્થર। તો આજે આપણે કોઈ નવી માહિતી આપવી હોય, કોઈ સૂચના આપવી હોય તો આજે આધુનિક જમાનાની અંદર નોટિસ બોર્ડ આવી ગયા, જેમાં કોઈ જ્ઞાન આપવું હોય, કોઈ નવી માહિતી આપવી હોય, કંઈ પણ હોય એ આપણે નોટિસ બોર્ડ ઉપર લખી શકીએ છીએ। પણ પ્રાચીન સમયમાં આવી કોઈ વ્યવસ્થા નહોતી, એટલા માટે શિલાલેખોનો ઉપયોગ થતો। એમાં કોઈ ધર્મનું જ્ઞાન આપવું હોય, કંઈ માહિતી આપવી હોય તો પથ્થર ઉપર કોતરણી કરીને આવું જ્ઞાન આપવામાં આવતું। કંઈક જે લખવું હોય એ પથ્થર પર કોતરણી કરીને લખવામાં આવતું, લોકો સુધી માહિતી પહોંચાડવામાં આવતી હતી। તો સમ્રાટ અશોકના સમયમાં આવા શિલાલેખોમાં ધર્માજ્ઞાઓ કોતરેલી છે। આપણે અગાઉ પણ સ્તંભ લેખોમાં આપણે જોઈ ગયા કે સમ્રાટ અશોકે શિલાલેખોમાં ધર્માજ્ઞાઓ કોતરેલી જોવા મળી રહી છે।
અલગ અલગ ધર્મની માહિતી કોતરણી કરીને આ શિલાલેખો પર લખવામાં આવતી, જેથી કરીને લોકો એને વાંચે અને ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરી શકતા હતા. એ સિવાય લાકડાઓ અને પથ્થરની વાડ બનાવી દરવાજા ઉપર સુંદર તોરણો કોતરાવ્યા છે, જે ધર્મના આચરણ ઉપર ભાર મૂકે છે. વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ તો તમે કોઈ મંદિરમાં જાઓ કોઈ અથવા તો કોઈ પ્રાચીન મોટું મંદિર હોય તો ત્યાં આગળ દરવાજા આગળ તોરણ હોય છે, પણ એ પથ્થરનું બનેલું હોય છે. ઘણી જગ્યાએ લાકડાનું પણ હોય, પણ મોટાભાગે પથ્થરનું કોતરણી કરીને તોરણ બનાવવામાં આવેલું હોય છે. કોતરણી કરીને જે ધર્મનું આચરણ ઉપર ભાર મૂકે છે. આખું કોતરણી કરીને તોરણ બનાવેલું છે. એ આપણા ભારત દેશની એક શ્રેષ્ઠ કલા છે. તો લાકડાઓ અને પથ્થરની વાડ બનાવી દરવાજા ઉપર સુંદર તોરણો કોતરાવ્યા છે, જે ધર્મના આચરણ ઉપર ભાગ મૂકે છે. તો આ આપણા ભારત દેશની કલા છે. આને આપણે શિલ્પકલા કહીએ છીએ. એ સિવાય આજે ભારત દેશની અંદર આવા ઘણા બધા શિલાલેખો આપણને શું થયા છે? પ્રાપ્ત થયા છે. જેમાં પેશાવર એટલે કે આજે પાકિસ્તાનમાં આવ્યું છે, પેશાવર, દહેરાદૂન, થાણા, મુંબઈ, ધૌલી અને જોગડા જે ઓડિશામાં આવેલું છે, ચેન્નઈ વગેરે જગ્યાએથી આવા આપણને શિલાલેખો પ્રાપ્ત થયા છે, કે જેમાં અલગ અલગ પ્રકારની ધર્મજ્ઞાઓનું કોતરણી કરવામાં આવેલી છે. ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતમાં પણ આપણને આવા કેટલીક જગ્યાએથી આપણને આવા શિલાલેખો પ્રાપ્ત થયા છે. ગુજરાતમાં જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ જતા રસ્તામાં આ પ્રકારનો શિલાલેખ જોવા મળે છે. એ આપણે અગાઉ ભણી જ ગયેલા છે. આપણને ખ્યાલ છે કે જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ જતા રસ્તામાં એટલે કે તળેટીમાં આ પ્રકારનો શિલાલેખ આવેલો છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે જૂનાગઢમાં અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે? તો ગુજરાતમાં જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ જતા રસ્તામાં આ પ્રકારનો શિલાલેખ આવેલો છે. એ સિવાય પાલીતાણામાં શેત્રુંજ્ય પર્વત પર જે જૈન મંદિરો, વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, જે ભાવનગર જિલ્લામાં પાલીતાણા આવેલું છે, ત્યાં આગળ જે શેત્રુંજ્ય પર્વત ઉપર જૈન મંદિરો, જે જૈન ધર્મનું પવિત્ર સ્થાન કહેવામાં આવી રહ્યું છે. તો શેત્રુંજ્ય પર્વત પર જે જૈન મંદિરો અને અમદાવાદના હઠીસિંહના જૈન દેરાસર, ત્યાં આગળ વિવિધ માહિતી આપતા શિલાલેખો જોવા મળી રહ્યા છે. તો જે ભાવનગરના શેત્રુંજ્ય પર્વત પર જૈન મંદિરો અને અમદાવાદના હઠીસિંહના જૈન દેરાસરમાં પણ આવી વિવિધ માહિતી આપતા શિલાલેખો આપણને પ્રાપ્ત થયા છે, કે જે એક જ પથ્થરમાંથી કોતરણી કરીને એમાં જુદા જુદા ધર્મજ્ઞાઓની કોતરણી કરવામાં આવતી હતી. તો આ રીતે આની અંદર પરીક્ષામાં એક જ પ્રશ્ન યાદ રાખવાનો છે કે જૂનાગઢના ગિરનાર પર્વત તરફ જતા રસ્તામાં આ ગિરનારમાં શિલાલેખ આવેલો છે. બરાબર છે. બીજું શિલાલેખો કોના સમયમાં? તો અશોકના સમયના શિલાલેખોમાં શું કોતરવામાં આવ્યું હતું? ધર્મજ્ઞાઓ. બસ બીજું કંઈ આમાંથી કોઈ સવિસ્તર પ્રશ્નો 2 માર્ક્સનું કંઈ પૂછાતું નથી.